નારાજગીના સૂર આમ આદમી પાર્ટીમાં પણ સાંભળવા મળ્યા છે। ત્રીજા મોરચા તરીકે મજબૂત બનવાની વાતો વચ્ચે પક્ષમાં જ પડ્યા છે અનેક રાજીનામા। નર્મદામાં આમ આદમી પાર્ટીને લાગ્યો છે મોટો ઝટકો, કારણ કે ધારાસભ્ય ચેતર વસાવાના ખાસ વ્યક્તિએ જ રાજીનામું આપી દીધું છે। ચેતર વસાવાના ખાસ ગણાતા જગદીશ વસાવાએ રાજીનામું ધરી દીધું છે। આપના તમામ હોદ્દા પરથી જગદીશ વસાવાએ રાજીનામું આપ્યું છે। આ તરફ જૂનાગઢમાં ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું। આપના SC/ST સેલના જિલ્લા પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા। ધીરુ ગોહિલે આપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો અને પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। પક્ષ છોડતા જ તેમણે આરોપ લગાવ્યો કે આપ ભાજપની બી ટીમ છે અને તેમાં પાયાના કાર્યકરોની અવગણના થાય છે। કે આ તો ભાજપની બી ટીમ છે, પૈસાનો તોડ કરી અને આ લોકોએ ટિકિટ દીધી। જે પાયાના કાર્યકર્તા હતા એને સાઇડલાઇન કર્યા છે। પક્ષ પલટો બનાસકાંઠા અને રાજકોટમાં પણ થયો। બનાસકાંઠાના થાવર ગામે 50 કાર્યકરો ભાજપ અને આપમાંથી કોંગ્રેસમાં જોડાયા। ફોર્મ ભરાયા બાદ અસંતોષને લઈને આ કાર્યકરોએ પક્ષ પલટો કર્યો છે। બીજી તરફ રાજકોટના વિછિયા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું। ભડલી બેઠક પર આપના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા। હંસરાજ ભાલાળા સમર્થકો સાથે ભાજપમાં ભળી ગયા। જ્યાં હવે પ્રચાર મેદાનમાં ઉતરવાનું હતું, ત્યાં આ ભંગાણ આપને કેટલું નડી શકે છે તે 28 એપ્રિલે જાણી શકાશે।